નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પર પણ વૈશ્વિક તણાવની અસર, ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। ગેસના અભાવે અહીં દર્દીઓને અપાતી સ્ટીમ અને ઉકાળા જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ છે, જેને પગલે હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે। વલસાડની આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ પોતાની વ્યાધિઓના ઇલાજ માટે આશા સાથે આવતા હોય છે, ખાસ કરીને પેરાલિસિસના દર્દીઓ માટે અહીં સ્ટીમ બાથ અને આયુર્વેદિક ઉકાળા રામબાણ ઇલાજ સાબિત થાય છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે। ગેસ સિલિન્ડરના પુરવઠામાં થયેલા ઘટાડાને કારણે આ મહત્વપૂર્ણ સારવાર પ્રક્રિયાઓમાં મોટો અવરોધ ઊભો થયો છે। આયુર્વેદિક પદ્ધતિમાં સ્ટીમ આપવા માટે અને જડીબુટ્ટીઓના ઉકાળા બનાવવા માટે ગેસની સતત જરૂરિયાત રહે છે। ગેસ વગર આ પ્રક્રિયાઓ શક્ય નથી। જો વધુ દર્દીઓને લેવામાં આવે તો તેમને ક્વોલિટી મુજબની સારવાર આપી શકાતી નથી અને આ મજબૂરીને કારણે જે હોસ્પિટલમાં પહેલા દરરોજ 100થી વધુ દર્દીઓની સારવાર થતી હતી, ત્યાં હવે 20થી 30 દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હાલ હમણાં ગેસની અછતના કારણે અહીંયા હોસ્પિટલમાં કેવું કે આપણે જે ઉકાળા બનાવવાના હોય છે, જે સ્ટીમ આપવાનો હોય છે, આ બધી પ્રોસિજરમાં થોડો અવરોધ પડે છે। કારણ કે જે આપણે સ્ટીમ આપવાની હોય છે કે ઉકાળા બનાવવા, તેમાં ગેસની તો જરૂર જ પડે હોય છે। અમે જે સ્ટીમ મશીનને અમુક રાખ્યા છે, તેનાથી કેવું કે જેટલા અમુક પેશન્ટોને થઈ શકે એટલા પેશન્ટોને તો અમે અમારા પૂરતો પ્રયાસ કરીને અમે જે સુવિધા છે તે આપી જ રહ્યા છીએ। હમણાં કેવું કે પેશન્ટોને જો વધારે આવે તો પછી કેવું કે તે પ્રમાણે અહીંયા પ્રોસિજરમાં બી એ રીતનો વિલંબ પડે અને એ પ્રમાણે આપણે ક્વોલિટી વાઇઝ પ્રોસિજર નહીં કરી શકીએ અને પેશન્ટને એટલી રાહત ના થઈ શકે। એટલે કેવું કે જે ગેસની અછત છે તેના કારણે કેવું કે પેશન્ટોને જે સ્ટીમ મળવી જોઈએ, જે ઉકાળા મળવા જોઈએ, તે પણ કે જે ક્વોન્ટિટી કે ક્વોલિટી પ્રમાણે નહીં થઈ શકે અને પેશન્ટોને તેટલી સારી સારવાર અને સરખી સારવાર ના મળી શકે। એ પ્રમાણે અમે પેશન્ટોને કેવું કે પેશન્ટોના ઓછા કર્યા છે કે એમની ક્વોન્ટિટી ઓછી કરીને પેશન્ટ ઓછા કરીને એમને સારી અને સુખદ એવી ટ્રીટમેન્ટ આપી શકીએ। તેના માટે અમે પેશન્ટોને પહેલાં 100 આવતા હતા, હવે અમે કેવું કે 50થી 60 પેશન્ટો કે 50થી 30 પેશન્ટોને લઈએ છીએ અને તે પ્રમાણે અમે આગળની ટ્રીટમેન્ટ કરીએ છીએ કે જે એમાં સારી રીતે એમને થઈ શકે। હવે જો કમી રહેશે તો અમે કેવું કે અમારી રીતે અમે ઉપર થોડી ઘણી અમારી રીતે જાણ કરીશું કે અમને થોડીક અગવડતા પડી રહી છે। તે છતાં બી અમારા પાસે જે અમુક જે ઇલેક્ટ્રિક જે સાધનો જે છે તેનાથી અમારાથી થાય એટલા પૂરતા પ્રયત્નો અમે કરી શકશું।